જૂનાગઢમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે। કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાએ માહિતી આપી। કોઈને સ્થળાંતર કરવા પડે કે જીવના જોખમની કોઈ ઘટના નથી બની। જિલ્લામાં સ્ટેટ અને પંચાયતના મળીને કુલ 50 રસ્તાઓ બંધ છે। જિલ્લામાં કુલ 33 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સૌથી વધુ માણાવદર તાલુકાના 15 ગામો સંપર્ક વિહોણા બન્યા। માંગરોળ તાલુકાના 11 અને કેશોદ તાલુકાના 7 ગામ સંપર્ક વિહોણા છે। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય છે। જૂનાગઢ જિલ્લામાં 1 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી। જિલ્લામાં એવરેજ જોવા જઈએ તો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકામાં પડેલો છે। એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર વંથલી એરિયામાં પડ્યો હતો। પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય એવી ઘટનાઓ બની નથી। અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જૂનાગઢ સિટીમાં નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે। અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે। પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે। પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા હોય એવી કોઈ પરિસ્થિતિ નથી। આપણી પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ છે ને એસડીઆરએફની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે। એમાં એસડીઆરએફ આપણે જૂનાગઢ પાસે છે અહીંયા અને એનડીઆરએફની ટીમ અમે કેશોદ રાખેલી છે। એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવી શકીએ।